3 વર્ષ થઈ ગયા પણ આ નાઈન ભાઈ પૈસા આલ્યા નથી. આ ઘડીએ ઘડીએ વાટા મને બહુ ખવડા. આ નાઈન ભાઈ આ મારા પત્ર નાખવાના થઈ ગયા. હવે મારે નાઈન ભાઈ તો પૈસા માટે જવું જ પડશે. લાય મને જવા દે હેડો. નાઈન ભાઈ તો મારે પૈસા લેવા જવાનું હોય. નાઈન ભાઈ હાલશે કે નહીં હાલ? આજે 3 વર્ષ વીતી ગયા પણ મને નાઈન ભાઈ દરરોજ વાટા ખવડાવે. આજે તો નાઈન ભાઈ જોડે પૈસા લઈને જ રહેવું પડશે. બોલાવા દે. ઓ નાઈન ભાઈ આવો આ બાજુ. પૈસા લેવા આવ્યો. હા બેહો તમે. ના બેહવાની વાત નહીં. શરમ આવા તમારા ભલા મોણા શરમ આવા. 3 વર્ષ વીતી ગયા. આ ચોમા હું આવ્યું મારા પત્ર લાવીને નાખવાના. હા ગમે તે થાય આજે મારા પૈસા તમે આપી દો. નાઈન ભાઈ આપડે સાતમાં બેસીએ પાણી પાણી પીએ શાંતિ વાત કરીએ. ચાલો ફરી પૈસા આલી દેજો. હા હા પોતે બોલો. હા પૈસા લેવા આવ્યો. 3 વર્ષ થઈ ગયા. મારે અત્યારે આ ચોમાસું આવી ગયું ઘર પર પત્ર નાખવા. હા એટલે હું પૈસા લેવા આવ્યો એટલે મને મારા પૈસા આલી દો. બરોબર હિસાબ આપણે ચોપડે તો હિસાબ કરી લઈએ. આપણે પેલે બાથરૂમ મિલેલો હતો. હા ઘડીએ ઘડીએ તમે વાટના ખવડાવો ત્યારે તમારે શરમ નહીં આવતી? 3 વર્ષ થઈ ગયા. પાણી લેતા આવજો પોતા ભાઈ. લો મગનજી લો મોટા ભાઈ. શું ચોપડા ફેટ ફેટ કરો? પૈસા આપણે જે લેવાના હોય તો લેવાના જ છે ને મદનભાઈ. હા 20,000 લેવાના. હા 20,000 ઉપર હશે. જો 25,000 નો આંકડો હ. મેં લખાણ કરેલું તમે એકલા લખાણ નહીં કર્યું. હવે આ પૈસા મારે હાલ દો. આ પૈસા તમારા બે દિવસ 2 દાડા 3 દાડા તમે તો રોજ જેવું કરો. 1-2 દાડા. આ છેલ્લો વાયદો તમને. છેલ્લો વાયદો ને ગમે તે થાય આજે મારા પૈસા જોઈએ એટલે જોઈએ. બરોબર આ 2 દાડા તો તમે 3 વર્ષ થઈ ગયા. આ છેલ્લો 2 દિવસ જોઈ લો તમે પૈસા મળી જશે. ના મારા પૈસા જોઈએ જ છે. આજે ગમે તે થાય હું પૈસા લઈને જ જવાનું. હું આપણે જમીન વેચીએ એના પૈસા આવવાના 2 દિવસ પછી તમને આપી દઈશ. ના પણ તમે અત્યારે જ લઈ આવો. અત્યારે નહીં 2 દાડા પૈસા ના એ 2 દાડા તમે 3 વર્ષ લાગી ગયા યાર. શું તમે આટલું આ 2 દાડા ના 2 દાડા ને મારા પૈસા જોઈએ એટલે જ જોઈએ. સાંભળો તમે આ જમીન ના પૈસા આવે ને 2 દિવસ કાઢો. 2 દિવસ નહીં મગનભાઈ 2 દિવસ પૈસા મળશે. 2 દિવસ 1 દિવસ નહીં. મારા પૈસા જોઈએ એટલે જોઈએ. પૈસા 2 દિવસ લઈ લીધો. ના આજે જ પૈસા જોઈએ ગમે તે થાય મારે. આજે નહીં મળે કાલે નહીં મળે પૈસા જે થાય શું ને તો લગી નાઈન ભાઈ હારું જો મર્યાદા બહાર કહો ને તો કશું તમને હાજુ નહીં રહેવા દો. પૈસા આજે નહીં મળે ને કાલે નહીં મળે જે થાય એ કરી લો. ના પૈસા તો હું આજે જ કરાવીને ત્રીસ. જાણો ઉપડો તમે અહીંયા. યાદ રાખજો આ મગનભાઈ પૈસા આલતા આવડે ને પૈસા લેતા પણ આવડે. હા આ પૈસા તો હું કરાવીને ત્રીસ. નહીં મળે જાડો એને આકડો આવો. પૈસા ગમે તે થાય પૈસા તો આવવા જ પડશે. આજે નહીં મળે ને કાલે નહીં મળે જે થાય કરી લો. આજે ગમે તે થાય નાઈન ભલે મને ભલે થાપટ મારીશ પણ આ થાપટ તો હિસાબ લઈને ત્રેસ. ગામમાં પેલા બધા વાતો કરતા હતા ને બધી મેટરો સોલ્વ કરાશે. પેલા જગ્ગુ માફિયા મને મળવા દે એ મારી મેટર સોલ્વ કરી દેશે. જગ્ગુ માફિયા નું ઘર હા આ એમનું ઘર તો સુધારતા નહીં આ મોટી મોટી મેટરો સુધારો ક્યાં. ઓ જગ્ગુ માફિયા ઉભા થાવ. આવો મગનભાઈ આપણે આ બધું શું લગાવ્યું? આ બધું દેખાય નહીં હવે. આ તો દોડ નો અવાજ કરો એવું છે આપણે એસી ચાલુ કરી દઈ. એસી તો ઉડી ગઈ. દેખ્યું તો આવું થયું. કામ હતું. હા લો મગનભાઈ એક મેટર માટે આવ્યો છું. હા આ તો ગામમાં તમારું નામ સાંભળ્યું હતું ને એટલા માટે આવ્યો છું. આ ગામ એટલે 10 ગામ હતો તો અમારું નામ પડે ને અમે તો હોય ને
તો આ જવું પડે. ત્યાં જગ્ગુ માફિયા બધી મેટરો સુધારે છે ક્યાં, એટલે મારે જવા દે, મારે મેટર નો પ્રોબ્લેમ છે, એક પૈસાનો પ્રોબ્લેમ, એટલે તમારા કાન લઈને આવ્યા છે. બોલો મેટર. જો અમારા ઘર જોડે 3 વર્ષ પહેલા એક ભાઈ પૈસા લેતા, નાઈન ભાઈ કરી છે, 3 વર્ષ સુધી પૈસા હજુ મોકલાવાની વાત કરતા નહીં, 1 દાડો 2 દાડો કરે હા, પણ પૈસા લેવાની વાત નહીં કરતા, અને પછી ક્યાંપો કરે હા. એટલે તમારા મુદ્દે પૈસા જ આ કાઢવાના. મુદ્દે મારા પૈસા કાઢવાના, આ પૈસા હું એમના ઘેર લેવા ગયો તો મને લાફટ મારી. મેં એમના જઈશ ને ખાલી એન્ટ્રી પડશે ને કે ડાબડી ની એન્ટ્રી થાય એટલે ભલે ઘરમાં પહેરી જશે તું તો ખાલી. મેં એમને કઈ ના આપ્યું કે નાન ભાઈ તમે ભલે આજે લાફટ મારી, પણ એ પૈસા તો મને કઢાવતા આવડે હા, ગમે તે થાય પણ પૈસા તો હું કાઢી નથી રહી, એટલા માટે હું તમને કહું 50,000 ભલે તમને આલવાન થાય, પણ તમે હે ને મારા પૈસા કાઢી આલો, બરોબર? પૈસા તમારા નીકળી જશે. હમ. બરાબર. ડાબડી વાન નહીં લાગે ને એન્ટ્રી જશે ખાલી નામ તો પડે ને ડાબડી નું. પેલા આપણા માથે તો પડાવવા પડશે. હું નહીં રસ્તો કઈ માફી તો હવડા આવશે. કયા ફોન મારી દીધો મેં. હું નહીં રસ્તો એટલે ત્યારે પેલા માં ઉડી ગયો હતો, પણ 2 દાડા બહાર ગયો એટલે આથી ગયો આવવાનો. હવે ફોન મારે તો ને આવે એટલે આપણે તૈયાર છીએ. એટલે એ ભાઈ ગતો રહ્યો હતો એટલે મને બોલાયો હતો, હોવે. એટલે મને દરરોજ રાખવાનો પછી કાન નાખવાનો. એ તો તારું કોમ સારું આજે લાગશે ના, પેલો કિસ્સો આવ્યો, તારું કોમ સારું લાગ્યું તો તને દરરોજ માટે રાખી દો. હવે જુઓ ખાલી પગલું પડવા દો તો આગળ. બોલો નહીં. જો મારા પૈસા નીકળી જો, આવે ભલે ગમે તેટલા ગુંડા બોલાવી લો, ગમે તેટલા પૈસા લેવાનું થશે ને તો હું હાલવા તૈયાર હું, જેટલા ગુંડા હોય માફિયા તમારા બોલાય જ લેજો, બરોબર? મારે અને આજ પગ ટોટિયા ભાગીને પણ પૈસા લેવાના એટલે લેવાના. અમારો એક જ પેલો માફિયા છે, એ એકલો જ તાપી છે. આ બોલાય લો, ગમે તો હવે બહાર છે, હવે આવવાની તૈયારી જ છે. એવું થાય એનો ફોન કરીને બોલાય લો ખરો. ફોન મારી દીધો આવા જ છે. કોઈ વાંધો નહીં, બરોબર? બીજો કઈ આવી ગયો. આ તો ડોન જેવો, તમે કીધું તો ડોન, હા આ તો ડોન જેવો તો લાગતો નહીં. કેવું માફિયા, 2 દિવસ છે, 2 દિવસ ફરી મુલાકાત થઈ, એવું લાગે 2 દિવસ બહાર ગયો એમ. આવો તાર કઈક બહાર જવું તો તાર મને કેવું તો ખરું. પણ એવું નતું, મારે મેટર હતી ભારે, પછી એમાં બહુ રિક્સ વાળો હતો કેસ. રિક્સ વાળો તો તું મારી જોડે ડગો રમી જાઓ, ગમે તેવો ધંધો હોય તો હું તને પેલો કહું. એટલે એવું નહીં, તમે સમજો વાત ને, આથી એમાં ને બહુ રિક્સ વાળું હતું, એટલે હું જાઉં ને તો હું એકલો જાઉં, તમે વચમાં ના જાઓ, એટલા તો તમારા તો ખંજર લઈને આવ્યો. ખંજર તો વાત બરાબર, પણ ગમે તે રિક્સ હોય તો હું તને વાત નહીં કરતો. અને આ સુધી કેટલી મેટરો કરી આપણે. ભૂલ થઈ ગઈ આપણે, એ ભૂલ થઈ ગઈ. મારું વરું ઘરમાં ખાવાનો હોતો નહીં, બીજા બોલા કરે તો મને હરખું ખવડાવતા નહીં. ડાબડી ના ખબર પડે કે મારો ખરાબ સમય હતો ને, તારા જગ્ગુ હે ને મને સપોર્ટ ફૂલ આલેલો. સાચું હતું, એટલે મારે એને રાખવું પડે. અને તું હજુ કાલ જ ભરતી થયો. દુલુભા, આ બેની મેટર આવી છે કે એકલાની જ આવી છે? આ મગનભાઈ ની જ મેટર આવી છે. હા, કેવું પણ મગન? એમાં કેવું હે, એમના પૈસા દબાયેલા હે ને, એટલે આપડે કાલ લાવવાના છે. નીકળી જશે આરામથી, આજ આવી ગયો ને તમારા ભાગમાં. પણ હું શું કહું, 3-4 મહિના થઈ ગયા, એટલી મેટર નથી. આજે તું આવ્યો અને આજે મેટર આવી. હવે એક કામ કરો, આ ભાઈ કોણ છે નવો? આ ભાઈ તું 2 દાડા બહાર ગયો ને, એટલે આ ભાઈ ખબર પડી ગઈ એટલે તમે મને હટાઈ નાખ્યો તમારી નહીં. આ 2 દાડા મને રોડ ઉપર મળેલો, અને એને મારો કાંડ જોયો ને, અને એને બધાએ કીધું કોણ મારે કે તારે રહેવું હોય તો પેલા માફી એને જતો રહે, એમની જોડે જગ્યા હે ને તને રાખશે. એટલે મને મેં રાખ્યો. એટલે આજે પહેલી મેટર, એટલે આજે મને મોકલી લે, અને આપણે ત્રણે જઈએ. અમે આવું મેટર કરીએ. આવું કીધું તો મને પરસો પડવો મળ્યો હોય. ચિંતા ના કરશો, વને પાસે કોઈ રણિત નહીં હોતા, આપણે છીએ. પણ એવું નહીં, રીએ ને તો 2 રીએ, બધા વધારે નહીં રાખવા આપડી ગેંગમાં, ખબર પડી તો કાલ ઉઠીને નામ એમનું બની જાય, આપણને ફરી ભૂલી જાય. મારો ધંધો ના તોડાવશો. રાખેલો રડો આપણે રાખેલો ભિખારી જીવન કરવાનો હું તો જોઈ લઈશું તું આજે ભિખારી. મગનભાઈ, હવે અમે ખાલી અમને એડ્રેસ આલ દો, એટલે અમે જઈએ તમારા પૈસા લઈ.
અને પૈસા આવે એટલે ફરી અમારો ભાગ છો તો આપણે વાત થઈ ગઈ. ડિસ્કાઉન્ટ હા, મળી જશે બરોબર. તમારા પૈસા નીકળી ગયા હતા પછી યાડો ને તમારે જગ્યા બતાવી દો ને પણ. અરે એડ્રેસ બોલો ને એ એટલે અમે જતા રહીશું. જોડે લેમડા હેઠે હા જોઈ લીધું એટલે આપણે રોકાકણ આપણે નાઈન ને બાણે પૈસા પચાસ બરોબર. આગળ થાવ તો મગનભાઈ આગળ થાવ તમે સાઈડ આપણે વસ્તી મેટરો નહીં કરી એટલે હાથમાં પડે. અને આ આજે નાઈન ને છે નાઈન ને બાણે પૈસા મગનભાઈ જોવો આજ તો ભાઈ હા બોલો પૈસા લેવા આવ્યો છું આજ. મદનભાઈ તમને શું કહ્યું તું પૈસાનું આજે મને કાલે આ ફરી વાર તો આ પૈસા લઈને જ રહીશ. આ લઈ માફિયા આજ નાઈન ભાઈ. બોલો મગનભાઈ ના પૈસા હાલવાના કે નહીં હાલવાના? હાલવાના ક્યારે હાલવાના? 2 દિવસ પછી 2 દાડા ને આજે જ પૈસા તું અમાર હા જમીન આપણે જમીન વેચી છે 2 દિવસ પછી પૈસા મળી ગઈ જમીન ના મગનભાઈ 2 દાડા પછી કે હાલવાના? ના 2 દાડા ના 3 દાડા ઉભો કરે ને. પૈસા હાલવાના કે નહીં હાલવાના? હાલવાના 2 દિવસ જો 2 દિવસમાં પૈસા ના આવે તો તમારો હાથ પગ માથું બધું પાછી નાખીશ. પણ પૈસા હાલવા જ પડશે હો. દયા દોડમાં મગનભાઈ નહીં હાલ્યા. હા પછી હાલીશું હાલીશું ને? ફાયર આવવાના હે ને. જો 2 દાડા ફરી મગનભાઈ લેવા નહીં આવે આમ પોતે જ આવીશ. હવે પૈસા એમના ને એવું અમારા હો ને. ચાલો તા મગનભાઈ 2 દાડા ફરી પૈસા લેવા આવવાનું અને 2 દાડા ભાઈ તમારે નહીં આવવાનું. અમે ત્રણે જ આવી પૈસા નીકળી જશે ને. પૈસા નીકળી જવાના. તમે જોયું ને હજુ બોલાડો ના 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 કેતા હોય હવે ફાઇનલ તમે કીધું એટલે મેં જોયું. વાપરી લો તમારે શું ખબર હોય? પૈસા ક્યારે હાલવાના? 2 દિવસ પછી વાપર્યું ને? આજે મંગળવાર થયો હા ગુરુવાર લગી મળી જાય તો પૈસા નહીં મળ્યા ને હા તો ફરી ગયા તમે. હાર ચડશે પોતા ઉપર હાર. આ શું હતું જો પેલા પતિ વાર ખાઈને 2 દાડા તું પછી ધ્યાન રાખજો બરાબર. 2 દિવસ મળી ગયો તમને ના કીધું તું બધાના પૈસા ના લે કરજો અત્યારે તમારે તો થાય